શું તમે એક નવા ક્રિએટર છો તો આ વિડીયો તમારા માટે જ છે। વિડીયો પૂરું જોજો। તો ફેસબુક મોનેટાઈઝ કઈ રીતે થાય છે? તો બધા લોકોના પ્રશ્ન હોય છે, નવા ક્રિએટરનો પ્રશ્ન હોય કે ફેસબુક આપણે મોનેટાઈઝ કેવી રીતે થાય છે? તો મિત્રો, ફેસબુક એક સિસ્ટમ છે, બરાબર? સિસ્ટમ પર કામ કરે છે। તમને ખબર જ છે કે ફેસબુક હવે તો બહુ અપડેટ થઈ ગયું છે, એઆઈથી કામ કરે છે, બરાબર? એઆઈથી તો મિત્રો, ફેસબુકની અંદર તમે કામ કરો છો તો તમારે આ વસ્તુ જાણવું ખૂબ જ જરૂરી છે, બરાબર? તો ફેસબુકના અમુક જે કંઈ નિયમ હોય છે, કાનૂન હોય છે, એને આપણે ફોલો કરવાનું હોય છે। હવે તમે જોઈ લો કે ફેસબુક મોનેટાઈઝ કરવા માટે કોઈ પણ પ્રકારનો કોઈ ક્રાઇટેરિયા નથી, બરાબર? ના ફોલોવર માયને છે, ના વ્યૂઝ માયને છે, બરાબર? ના ફોલોવર માયને છે કે ના વ્યૂઝ માયને છે, બરાબર? તમારું પેજ અથવા પ્રોફાઇલ, તમારો કોન્ટેન્ટ સારા હશે તો તમારું ફેસબુક એને ચેક કરશે, જોશે, ઓરિજિનલ હશે તો તમારો કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ આપી દેશે, એટલે કે તમારું પેજ અથવા પ્રોફાઇલ મોનેટાઇઝ થઈ જશે। તો મિત્રો, કોઈ પણ કંપની હોય અથવા કોઈ પણ બ્રાન્ડ હોય અથવા કોઈ પણ સિસ્ટમ હોય, બરાબર, એના નિયમ અને કાનૂન હોય છે, બરાબર? એ કાનૂન અને નિયમ તમે ફોલો કરશો તો તમારે ચોક્કસથી ટૂલ મળે। એવી જ રીતે ફેસબુકના પણ અમુક નિયમ અને કાનૂન છે જે આપણે ફોલો કરવાના હોય છે, બરાબર? તો કયા કયા નિયમ અને કાનૂન છે એ જોઈ લઈએ। નવા ક્રિએટરોને ખાસ જોવાનું છે અને નવા ક્રિએટરોને ખાસ જોવાનું છે મિત્રો, કારણ કે નવા ક્રિએટરોને ખબર હોતી નથી કે ફેસબુકના નિયમ અને પોલિસી શું હોય છે, બરાબર? તો પોલિસીમાં જોઈએ તો તમારે ઓરિજિનલ કોન્ટેન્ટ પોસ્ટ કરવાનો છે, કોપીરાઇટ ફ્રી મ્યુઝિકનો ઉપયોગ કરવાનો છે, બરાબર? તમારે કોઈ પણ કોમેન્ટ કરો, કોઈ અભદ્ર કોમેન્ટ નથી કરવાની, કોઈને ગાળી ગલોચ નથી કરવાની, બરાબર? કોઈ પણ બાળક હોય નાનું, એને વિધાઉટ ડ્રેસમાં બતાવવાનું નથી, કોઈ પણ અપશબ્દનો પ્રયોગ કરવાનો નથી। આ રીતે તમે વિડીયોમાં માર જોયું છે, બરાબર, હત્યા છે, એવું તમારે બતાવવાનું નથી। અને સૌથી મહત્વની વાત મિત્રો, તમારે રેગ્યુલર કોન્ટેન્ટ અપલોડ કરવાનો છે, રેગ્યુલર ફોટો રીલ્સ અપલોડ કરવાના છે। તમે આ રીતના કન્ટિન્યુ 15-20 દિવસ, મહિનો તમે કન્ટિન્યુ અપલોડ કરશો તો તમારું મોનેટાઈઝ ખુલી જશે, બરાબર? તો નવા ક્રિએટરોને ખાસ ધ્યાનમાં રાખીને મેં આ વિડીયો બનાવી છે। તો નવા ક્રિએટરો ખાસ કરીને મારા વિડીયોને જોતા હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, અને પ્રોફાઇલ પર નવા હોય તો ફોલો કરી લેજો, બરાબર? અને મિત્રો, યુટ્યુબ પર પણ આપણે એક ચેનલ છે, પ્રતિક ઓફિશિયલ 555, બરાબર? તેને સર્ચ કરજો અને એને સબસ્ક્રાઈબ કરી લેજો। તેના પર આપણે પણ આવી ફેસબુકને યુઝફુલ માહિતી આપીએ છીએ, એને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? તો આશા રાખું છું કે મારા નવા ક્રિએટરનો વિડીયો સમજાઈ ગયો હશે। તો મળીશું નવા વિડીયોમાં। જય શ્રી રામ।